સર્વ મુક્તોને જય સોનારાયણ. ત્રણ માછલીની વિચારવા જેવી વાત. ભલા મુક્તો, જાપાનમાં થોડા દિવસો પહેલા જ અમુક વૈજ્ઞાનિકોએ ત્યાંની જે ફિલાડેલ્ફિયા નામની માછલી છે એની ઉપર પ્રયોગ કર્યો. એક મોટી માછલીએ એની પ્રસૂતિ વેળાએ 3 બચ્ચાને જન્મ આપ્યો. એટલે એ લોકોએ એક માછલાની બચ્ચાને આપણે માછલી ઘર આવે એવા નાના ટબમાં રાખ્યું, બીજાને ટાંકાના પાણીમાં રાખ્યું અને ત્રીજાને તળાવના પાણીમાં મુક્ત વિહાર કરવા મૂક્યું. તો એને કાયમ સરખો ખોરાક આપતા હતા. પરંતુ જ્યારે 2 મહિના પછી એની જ્યારે વિચાર્યું અને તપાસ કરી તો જે માછલી ઘરમાં માછલું હતું એ માત્ર 6 ઇંચનું જ થયું હતું, પરંતુ જે ટાંકામાં હતું એ 3 ફૂટનું થયું અને તળાવમાં હતું એ 30 ફૂટની મોટી માછલી બની ગઈ. વૈજ્ઞાનિકો અચંબો પામી ગયા કે આવું કેમ? પછી જ્યારે એના માઇન્ડ ઉપર એને કામ કર્યું ત્યારે ખબર પડી કે ઓલાને એવું થયું કે જો હું મોટું થઈશ ને તો મરી જઈશ, એટલે એને નાનું પોતાના મગજમાં ગ્રાઉન્ડ બાંધ્યું. ઓલાએ થોડુંક મોટું બાંધ્યું તો મધ્યમ થયું, અને ઓલું જે તળાવમાં હતું એને મુક્તપણે બાંધ્યું તો સૌથી મોટું થયું. આ માછલા ઉપરથી આપણે વિચારવાનું છે. આપણે માછલી ઘરનું નાના ટબલું માછલું થવું છે કે ટાંકાનું માછલું થવું છે કે તળાવનું માછલું? પૂર્ણપણે આપણા જીવનનો વિકાસ કરવો છે, અડધો વિકાસ કરવો છે કે એમના ભાવ સામાન્ય રીતે મરી જવું છે? આ માછલાની વાત તો છે જ. જેવું માછલાનું માઇન્ડ એવું જ માણસનું માઇન્ડ છે. માણસ જો હું ને મારું, દેહ ને દેહના સંબંધી એટલામાં જ કુંડો બાંધશે તો જેમ પશુ પોતાના કુબામાં રહીને પોતાની ખળીમાં રહીને મરી જાય છે, એમાં આ દુનિયામાં લાખો માણસો પોતાના કુંડાળામાં રહી અને મરી જાય છે, કોઈ પામતા નથી. કોક એવા વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ગાંધીજી જેવા મહાપુરુષો થયા, વિવેકાનંદ સ્વામી જેવા, કે જેને આખા દેશને સુગંધ આપી. એક વાત યાદ રાખજો, સમય તો બધા પાસે સરખો છે અને શક્તિ પણ બધા પાસે સરખી છે. કોઈ પાસે ન્યૂનાધિક પરમાત્માએ વારો તારો કર્યો નથી. જે મોદી સાહેબ જેવા હોય એને 24 કલાકનો દિવસ છે તો આપણને 24 કલાકનો દિવસ છે. એ આંખેથી જોઈ શકે, કાનથી સાંભળી શકે, મુખથી બોલી શકે, હાથેથી કામ કરી શકે. આપણે પણ એ જ શક્તિ ભગવાને આપી છે, પરંતુ એને પોતાની શક્તિનો સદુપયોગ કર્યો. એક સ્વાર્થ માટે વાપરે એ માછલી ઘરનું માછલું જન્મીને મરી જશે. પરમાર્થ માટે વાપરશે તો એને દુનિયા યાદ કરશે, એની કારકિર્દી અમર થશે. પરંતુ એની શક્તિ પરમાત્મા માટે વાપરશે તો પરમાત્મા જેમ અનંત બ્રહ્માંડમાં વિશ્વવ્યાપી છે એમ એની કીર્તિ પણ બ્રહ્માંડો સુધી વિશ્વવ્યાપી બનશે. અને એ તળાવના માછલા જેવા એટલે હનુમાનજી મહારાજ, ધ્રુવ અને પ્રહલાદજી, જનક અને જયદેવ, સબરી અને સુદામા, તુલસીદાસ અને તુકારામ, ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ને માનુભાવાનંદ સ્વામી, દાદા ખાચર ને પર્વતભાઈ, મોટીબા ને લાડુબા, ધર્મદેવ ને ભક્તિ માતા, આ બધા જ વિશાળતા પરમાત્મા માટે જીવા અને ભગવાન માટે જીવા. એને તો બાપ કાળ પણ કાપી ન શકે, માયા પણ મારી ન શકે, કર્મ પણ ભૂસી ન શકે. અને ભગવાન માટે જીવે એ તો ભગવાન જેવો સમર્થ થાય. બાપ લવકુશ ભગવાન રામના દીકરા હતા, પણ ગલીએ ગલીએ અને ગામડે ગામડે હનુમાનજીના મંદિર થાય. કેમ? જે ભગવાન માટે જીવા. ભગવાનના દીકરા હોય પણ ભોગ માટે જીવે તો ભુહાઈ જાય. અને ભગવાનના દરબારમાં તો ઓળખાણનું રાજ્ય છે. ભગવાન માટે જીવે તો એ ભગવાન જેવો મહાન બની જાય. માટે આપણે કેવા માછલા થવું છે? આપણા જો જીવનનો પૂર્ણ વિકાસ કરવો હોય તો પરમાત્માને સમર્પિત થાવ. એક વાર નહીં કે એક વાર કીધે નહીં, લાખ વાર કીધે નહીં, કરોડ વાર કીધે નહીં. જે દી તે દી, એક જન્મે, લાખ જન્મે, કરોડ જન્મે ભગવાન ના થશો તે દી જ બેડો પાર થવાનો છે. માટે ભોગના મટીને ભગવાન ના થાવ, પૂર્ણ વિકાસ થશે, પૂર્ણ શક્તિ પ્રાપ્ત કરશો અને ઇતિહાસમાં પર અમર પદ પામીને અમર બની જશું, અજર અમર પદ પામી અને યુગો સુધીના આનંદના ભોગતા બની જશું. માટે કેવા માછલા થવું છે એ નક્કી કરી અને કાલ કરેગા સો આજ કરે, આજ કરેગા સો અબ, અને જો સમય ચૂકી ગયા તો પછી કરેગા કબ. જય સ્વામિનારાયણ.